લીધો કે જ્યારે પણ મને કોઈ બસપા પાર્ટીનો કોઈ વિકલ્પ નહોતો એટલે હું જન વિકલ્પમાંથી લડ્યો તો મેં સામે ભાજપના સારા એવા જે અત્યાર સુધી જે રાજકારણમાં એમ કહેવાય કે લોકોનું કતલ કરે છે, લોકોને ભરમાઈને, એ લોકોને મારી સાથે પરાજય થયો મારી સામે. અને લોકો અત્યારે મારી ઉપર ખાસ વાત નજર છે કે આજે હું ડિક્લેર થયો છું બહુજન સમાજ પાર્ટી, તો સામે 2 ઉમેદવારો, એક ચૌધરી છે, તો એના હિસાબે આપણી પાર્ટીને બહુ મોટો ફાયદો થાય એવી મારી આશા છે. અને કાલે કદાચ આ લોકો તમને મળવા આવે તો તમે સિમ્બોલ રાષ્ટ્રીય પાર્ટીનું તમે સિમ્બોલ જાણ્યું છે, બરાબર? તો કાલે તમને દબાણ આવે, શોષણ આવે, તમે પાર્ટી બદલો, તમે અમારામાં જોઈન થઈ જાઓ, તેવો વિકલ્પ ખરો તમારા જોડે કોઈ? મારી પાસે ગમે તે પાર્ટીના માણસો આવે કે ગમે તે આવે, હું જો બહુજન સમાજ પાર્ટીનો ખેસ પહેર્યો છે એની જે ગુડવિલ છે એ મારી ગુડવિલ નથી, એ પાર્ટીની, માયાવતીની, જે આ લોકો કાશીરામ બાપુની છે, જે સર્વ આપણા ઇન્ડિયા લેવલની એમની ગુડવિલ છે. મારી આમ નહીં કે હું પાછું ખેંચી લઉં કે એમની વાત સાંભળીને હું બેસી રહું કે હું ઘરે સૂઈ જાઉં, એ મારા લોહીમાં પણ નથી. અને હું આપ સૌને વચન આપું છું કે એ વાતનો તો કોઈ વિચાર કરતા જ નહીં, પણ હું તો જીતનો આશય દાવેદાર છું. કોઈ બેસવાવાળો નથી. હવે તમારા સમાજમાં માન લો કે ભાઈ એસસી સમાજ, એસટી સમાજ, ઓબી સમાજ, ઉમટી સમાજ, તમને ચાહિદા હશે તો તમને મેન્ડેટ મળ્યું છે, તમારી એ લોકો માટે શું આગલી જિમ્મેદારી? હરેક જે મારા હું સમજો જીત્યો તો મારી જે મારા જે ગ્રાન્ટમાંથી જે ફાળવણી આવતી છે એમાં હું સર્વને સુધી પહોંચાડીશ, જે અધૂરા કામ છે પૂરા કરીશ. અને જૂના જે સંસદો છે જે આગળ કામ નહીં કરી શક્યા એ લોકોને હું આઈડી કઢાવીને એમના રિપોર્ટ નેગેટિવ હશે એ હું બહાર લાવીશ, અને નેગેટિવમાંથી બહાર લાવીશ અને લોકો સુધી પહોંચાડીશ કે ભાઈ આ કામ આજ સુધી આ ધારાસભ્ય કર્યા નથી. આ પાર્ટી સંસદમાં બી છે, ગુજરાતમાં બી બીજેપી છે, તાલુકાના ઘોટાળા છે, એ બધા પ્રજા સામે રજૂ કરીશ. અને આગળ જે પ્રોબ્લેમ છે એવા પ્રોબ્લેમ બીજી વાર નેક્સ્ટ વાર આપણી પાર્ટી બહુજન સમાજ પાર્ટી હું જીતતી અને દિલ્હીમાં જઈશ તો કોઈ અહીંયા ગુજરાતમાં તો શું આ ભારત દેશમાં પણ કોઈ જગ્યાએ આવું હિત ના થાય એ બાબતની હું ખાસ નોંધ દઈશ. પાર્ટી લેવલ તમને સિમ્બોલ મળ્યું કે મેન્ડેટ બી મળી ગયું હશે. બીજી વાત એ કાલ તમે હાર જીત અલગ સટ્ટો સાથે આમાં તમે જીત્યા હાર્યા, પણ તમે સમાજ સાથે, ઓબી સમાજ સાથે જોઈન્ટ રહેશો કે તમે દૂર થશો એ બધું મારું પબ્લિકને તમારી તરફ ખેંચશો? હું જીતું કે હારું કે પેન્ડન્ટ ના મળ્યું હોત તો બી મારી વિચારધારા એવી જ હતી કે પાર્ટીને મજબૂત કરવાની. અને મારી એવી વિચારધારા કે અત્યારે કદાચ 5 લાખ મારી સાથે આપણા